તે હવારમાં ચા ભાખરી બનાવી ને તાર જેઠને ખાવા દીધું, મારા બે દેરને ખાવા દીધું, પણ તે ચા જોઈ કેવી બનાવી હતી, ગળી ગળી સાહણી જેવી. આ મને ડાયાબિટીસ છે, હું પીવે ને તો મને 500 ના પારા ઉપર વહી જાય ડાયાબિટીસ. ભાખરી પાછી ખારી કરી, તને મીઠું નાખવાનું માપ નથી આવડતું? ભાભી મેં ચાય માપસરમાં બનાવી છે, મને ખબર છે કે બધા કેવી ચા પીવે છે, અને નમકે ભાખરીમાં ઓછું જ નાખ્યું હતું, વધારે નહોતું. કેમ હું ખોટું બોલું છું? મને કઈ સ્વાદ પાડકતા નહીં આવડતું હોય? આ તો મેં જોયું ને ચાખ્યું ને એવું મેં તને કીધું. અને આમ તો જો દાળ આવી હાવ પાણી જેવી હોય, નીચે જાડી પડીને ઉપર પાણી તરે, આવી કેમ મોઢામાં નાખવી? અને આ શાક આવડા બટકા ક્યાંય તે જોયા શાકના? આપણે નાના નાના બટકા કરીને રાંધતા શીખાય, પણ તને કાંઈ આવડતું નથી, બધું રાંધણું બગાડે. શ્વાસ લ્યો બોલવામાં, હા પછી ખબર છે ને તકલીફ પડે છે. દાળે વ્યવસ્થિત છે, ફોડવા મોટા લાગે છે ને શાકના, કાંઈ વાંધો નહીં, હું હમણાં નાના કરી નાખી. બીજું કઈ? મારે જો બધું રાંધણું બરોબર જોવે, મારે હવારનો નાસ્તો બરોબર જોવે, મારે આમથી આમ કાંઈ થાવું ન જોવે. બોલ શું કરવાનું છે? પછી તારા જેઠ મને કીજાય છે. કાંઈ વાંધો નહીં, હવે બીજી વાર છે ને એવું નહીં થાય, ધ્યાન રાખજો બસ. જો કાલે કોઈ પણ મિસ્ટેક આવી ને હવારમાં તો ઘરમાં મોટી મહાભારત થઈ જાય, પણ પછી છે ને બાંધવાનું થાય ને તાર જેઠ મને કીજાય છે કે તું જ હક નથી લેવા દેતી, પણ તમે બે અવળિયું કેટલું હાલો છો. ભાભી તમને માથું નથી દુખતું આટલું બોલીને? હા એમ કરો, કાલે હું રસોઈ કરું ને ત્યારે તમે મારી બાજુમાં ઊભા રહેજો, બસ જેમ કરવાનું એમ મને કહેતા જજો, હું કરતી જઈશ. બસ હવે ઈ જ કરવાનું છે, મારે તને ઓર્ડર જ કરવો છે કે આટલું નાખ ને આટલું જ બનાવી એમ. પછી જો એમાં ભૂલ આવે છે ને તો પછી જોતું. હા તમે બાજુમાં હોવ એટલે ભૂલ ના આવે ને, મને ક્યાં કઈ આવડે, તમે મને શીખવાડજો ને, શીખી જઈશ. મને કઈ તું ગાંડી નહીં સમજતી હો કે આને કઈ ખબર નથી પડતી એમ. તું રોજ રોજ આવું હું કામ કરશો ને, બધું મને ખબર છે, સ્વાદ વગરનું આવું કરે ને તેવું કરે ને, ગળું કરે ને ખાટું કરે ને તીખું કરે ને પાછું કાચું રાખે ને. તને ખબર છે કે મારા ભાભી બીમાર રહેશે એટલે હું આ વસ્તુ કરું ને તું ફટ ઉપર વયા જાય રામનું નામ, પછી અમારે મજા કરવાની. ભાભી મને એક વાત કહો, આ વસ્તુ તમને જ કેમ બધું થાય છે? ખાટું તીખું મોળું ખારું તેલ વધેરું, આ બીજા કોઈની તો ફરિયાદ નથી ઘરમાં. તારા જેઠ કાંઈ તમને થોડા કહેવા આવે કે બાયું તમે આવું કેમ કર્યું? એ બધું મને કહે. અને રહી વાત મારા દેરની, તો એ બે તમે જેમ કહો એમ ખાઈ લે પી લે, તમે નસાવો એમ નાસા કરે. હારું કઈ વાંધો નહીં, કાલથી ને આવી જજો રસોડા મારે. હા મારે ઊભું જ રહેવું છે. આ તો હવે આપણે કઈ બોલીએ નહીં ને એને એમ થાય છે કે બોલ બોલ કર્યા કરે, હું કાંઈ બોલતી નથી ઘરમાં. તૈયાર મળે છે ને, મળે ને એટલા બધે પેટ રાખી છે. હું મોટા ભાઈ તમને ટાઈટ વાતી લાગે, અહીંયા કાં બેઠા? આ બે મહેન્દ્ર બે મને ટાઈટ ભાઈ લે મને એમ કે મોટા ભાઈ બેઠા છે, આ ક્યાં એનો કોટ પહેર્યો? ભાઈ તારો હોત પહેર્યો? બહુ ટાઈટ ભાઈ છે, સાચું કહું ને હું કીડો પડે. એટલી બધી ટાઈટ ભાઈ? પૂછો માં ટાઈટ તો પૂછો માં. ઘરમાં આટો મારતો હે, ગરમી સડી જાય. એ નાના રાઈ વાતો કરતા શરમ નથી આવતી? હે ઘરમાં આટો મારી આવી છો, તને ઈ જ દેખાય છે બધું. આમ સાંભળ, ઘરમાં સાંભળ, બહાટી બોલે છે. આમ જો શરીરે ગરમ થઈ જાય ને મગજે ગરમ થઈ જાય. જા પાછા ચાલુ કર્યા લાગે બખાડા. આ કોઈને ઘરમાં શાંતિ નથી, ધીંગાણા જ કરવા છે બધાને. હું તો ઓઢીને બેઠો હતો તો મને તો કઈ સંભળાતું નહોતું. હું આયેલા ઘરમાં હાલે શું અત્યારે? રોજ નું હું કહું, આ રાતે છે ને તને ખબર છે હું છું મારી યાર ઊંઘમાં 3 પાટા ઠોક્યા મને. ભાભી હું હવે તમને મૂકઈ નહીં. હા અહીંયા મને પાયલ ભાભી સમજતી થી જલપા. મારે એ જ લોસા છે ભાઈ, ઓલી ઊંઘમાં બીવે છે. સાસુ માનો ઊંઘમાં છે ને આમ બીતી છે ને આમ સોંટી જાય, શાંતિથી હુવાતો નથી, મને નીંદર નથી થતી. સાસુ માનો તમે? ભાભીએ હું માંડ્યું છે ને કઈ ખબર પડતી નથી. ઘરમાં તો જાણે આમ હાવત દીપડો થઈને રહેતા હોય ને બધા એનથી બીવે, તાબે થઈ ગયા. મોટા ભાઈને કેટલી વાર કીધું, ઈ સમજાવે પણ સમજતા જ નથી. હા ઘડીક તો સમજી જ જાય છે, 2-3 દી પછી પાછા ઈ નહીં. ઈ જ વાંધો છે ને, ઘડીક ભાભી આમ લાગે કે હવે તો ભાભીમાં એટલો બધો સુધારો આવી ગયો ને કે એની વાત ન પૂછો. સંસ્કારની પૂતળી થઈ જાય. અને ઘડીક થાય ને ત્યાં તો પછી હતી એમને વિફરેલી વાઘણ થઈ જાય. વિફરેલી વાઘણ નહીં, હડકાઈ કૂતરી એમ કેતોય હાલે ને, સમજો ડાકણ કેતોય હાલે, એવો સ્વભાવ છે. હાસું કહું ને તો ભાભી તો હકીકત દાકણ જેવા જ લાગે છે. મને એ નથી સમજાતું
કે એને આમ આ બધું કરીને મળતું હોય છે ઘરમાં આમ છે એને મનને શાંતિ મળતી છે. હા તો જ કરે ને. પણ હું તો ઈ વિચાર કરું છું કે મોટા ભાઈના એટલા વર્ષની યાર ગયા કેમ? મોટા ભાઈને હકીકત ધન્યવાદ દેવો પડે હો. આમ કહેવાય ને ઓલો શું કહેવાય મોટો એવોર્ડ કયો કહેવાય ઓલો ઓસ્કાર એવો. ઈ એને દેવો જોઈએ મને એમ લાગે. મોટા ભાઈ એટલું ગજબ ખેંચી પણ લીધું. એમની પાસે ભાભી તો છે પાડા જેવા, પણ ભાઈએ આવા છે અને સહન કરીને આવા છે. હું તો ઈ વિચાર કરું. એમ નથી, એમ ભાભી પાસે છે ને ભાઈને હાંસવે બહુ. ભાઈનું ધ્યાન રાખે આપણે ત્યારે વાંધો એને આપણી બાઈ વારે જ વાંધો છે. એને શું છે ખબર છે મૂળ એના ઘરમાં એનું રાજ હાલવું જોઈએ, એનો પાવર હાલવો જોઈએ, બધા એના તાબામાં રહેવા જોઈએ, બીજું કાંઈ નથી. ઈ વાતે તારી હાચી છે. જો હવે હું તમને કહી દઉં છું, આ મોટા ભાઈને મળીને છેલ્લી વાર વાત કરી નિર્ણય કંઈક લેવો પડશે. કારણ કે ઓલી રોજ મારું લોહી પીવે છે, મને ધરાઈને ધ્યાન નથી કરવા દેતી. બેડરૂમમાં ગયો નથી કે ચાલુ કર્યું નથી. ભાભી આમ કરે આખા દિવસમાં જે બન્યું ને બધું મને કહી દે. જ્યાં ડખા થાય ને ઘરમાં ઈ હું વાંધો તમને પણ શરમ નથી જરાય આવતી. નાના રે કેમ વાત કરી. નિર્ણય તો લેવો પડશે. સાચી વાત છે. આ તો મજાક કરીએ, મેં કીધું મગજ છે ને થોડુંક શાંત થાય બે ભાઈ એમ. જ્યાં સુધી શાંત ત્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી આ ભાભી બધું આમ વીખી નહીં નાખે ને ત્યાં સુધી કાંઈ શાંત જ થવાનું. નકર એ દી દૂર નથી હવે કે હવે છે ને બે ભાઈને તાપણું જ કરવાનું રહે. મને તો એવું જ લાગે છે. બાકી ક્યાંયથી ગરમી મળશે નહીં. મને તો આ ઘરમાં છે ને હવે હાવ એટલે હાવ ગુંગળામણ થાય છે. ના ના મને તો મજા આવતી હશે કા. તમને શું થયું હવે વળી? હું તો મોટા ભાભીના બે શબ્દ સાંભળીને આવીને બેઠીશ. તમે કામ લમડે હાથ દઈને આવીને બેહી ગયા. તું બે શબ્દ આવીને સાંભળીને બેઠી ને, મેં તો બહુ લાંબુ ભાષણ દીધું. બે શબ્દ જ કહેવાય ને, મેં લાંબુ સાંભળ્યું. મેં અડધી કલાકનું ભાષણ સાંભળ્યું એનું. જ્યારે હું રસોઈ કરતી હોઉં ને ત્યારે આવીને ત્યાં ટપકી પડે, બધું ચેક કરે. શાક કેવું થયું, દાળ કેવું થયું, દાળ પાણી જેવી છે ને નમક વધી ગયું, શાકના ફોડવા મોટા કર્યા ને સવારે ચામાં ખાંડ વધી ગઈ હતી, ભાખરી ખારી હતી. સરસ કરવું ને કઈ ખબર નથી પડતી જીજ્ઞા. તમને એવું કર્યું? મારી પાસે વાસણની ખાટલી લઈને નાખી આવ્યા બેડરૂમમાં. આ તો કે વાસણ ઉટકા જતું કે ચીકણા લાય જેવા કપડા દોરીએ ભીના હુકાતા હતા, એ કપડા પાસે મને હાથ પકડી લઈ ગયા. આમાં આ ડાગો છે, આમાં કે ભાભી આ ઓઇલના ડાગા કોઈ દિવસ નો નીકળે. મેં તો કહી દીધું, મેં તો મને રસોઈ કરતા નથી આવડતી ને, કાલથી તમે છે ને રસોડામાં આવજો ને મને શીખડાવજો. મેં કીધું તમે જેમ કહો ને એમ કરી. મેં પણ એ જ જવાબ આવ્યો, ભાભી મને કામ કરતા ન આવડતું હોય ને તો કાલ તમારી બાજુમાં બેસજો, કાલ તમે કપડા ધોજો ને હું જોતી જાય કે તમે કેમ કપડા ધોવો છો. હું કહું તો કે લે કાંઈ કે તમારે પાસે કામ કરાવવું હોય કે તું મને ગાંડી સમજે છે કે મારામાં કઈ બુદ્ધિ નથી કે. એમ તો પછી હોશિયારી દીકરી છે. ભલે સાંભળતા કેટલું સહન કરવું ભાભી એનું આપણે. હું તો હાસુ કહું તો હાવ થાકી ગઈ. એમ થાય કે માય ગયું 15 દી મારા પિયર જઈને આરામ કરી આવું, રોકાઈ આવું, અને આપણા ધણી પણ નથી સમજતા કોઈના બાપનું. એનામાં અક્કલનો છાંટો હોત તો આ ઘરમાં છે ને પેલા તો કજિયા જ ઊભા ન થાય. એટલે આપણે કોને કહેવા જાવ, સહન કર્યા રાખ્યો. હા આપણું થળિયું જ નબળું છે તો આપણે દાડીઓને શું કહેવા જાવ? દાડીઓ તો લટકવાની જ છે, આમથી આમ ને આમથી આમ. આ બધું એને તૈયાર ભાણે બધું મળે છે ને એટલે જ આ બધા પેતરા પૂજે છે. એક કામ કરીએ ભાભી, આપણે છે ને મહિનો આપણે પિયર રોકાઈ આવીએ, આરામ કરી આવીએ, એટલે 1 મહિને બધું ઢોળશે ને તો આપણી બુદ્ધિ આવશે. બોલવું હેલું છે, જાવું બહુ અઘરું છે. પૂછું ઘરવાળાઓ કદાચ હા પાડશે ને તો આ છે ને આ સસુંદરી નહીં જવાની. આપણા ઘરવાળા જ આપણને ક્યાંય નહીં જવા દે. સસુંદરી તો બહુ દૂરની વાત છે. એ તો ખાઈ ખાઈને પાડા જેવી થઈશ. તમે જોયું પછી કે મને બીપી ડાયાબિટીસ ને બધુંય થાય. કામ કરતી હોય તો કઈ ના થાય. એ કે તારે કે મને કે આ બધું ખવડાવીને ખારું તીખું ને મીઠું ને કે ખવડાવીને તારે કે મને મારી નાખવી છે. કે બોલ આવું બોલે. એમ કે મરી જાવ ને તો પિયુષભાઈ ને બીજી ગોતી જ દઈએ અમે, અમારે શાંતિ. એના કામ છે ને પાછા બે ભેગી બેઠી હોય ને તે આયા. હા મને ખબર છે, દિવાળ સાંભળતા જ હોય. ભલે સાંભળે, કેટલું સહન કરવું, કેટલું બીવું ભાભી એનાથી. આપણે માણસ છીએ, થોડી કઈ ઢોર છીએ આપણે. આ મોટા ભાઈને કઈ વાતની ખબર નહીં હોય ને કઈ કેતા ન હોય. મોટા ભાઈને કોઈ કહે કે ના કે મારે તો કેવું છે, મને એવું લાગે છે કે મોટા ભાઈને જઈને કહીએ કે ભાઈ તમે ભાભીને સમજાવો ને, ભાભી કેટલા હેરાન કરે છે અમને. મોટા ભાઈ આપણી ઉપર ભરોસો કરશે જ ને, હું કામ નહીં કરે? શું કામ? કાંઈ નથી કરવાના, એ બધા એકના એક જ હોય રે ને. તો આ ઘરવાળા આપણા બોયલા ન હોત. આપણા ઘરવાળા જ કોઈને કાંઈ ન કહે તો આપણે શું કરવું? મારે છે ને આજ રાજને કેવું જ છે, ગમે એ થાય કે ભાઈ તમે ભાભીને કહો કે અમને હેરાન ન કરે. ધમકી દે હું તો છેલ્લે, એને તમે જોજો ને. મને તો એમ થાય આને છે ને ઝેર ઘોડીને પીવરાવી દો.
જેલમાં કોણ જાવ તમે કે હું? એ ઘોયરું આઈ કરતા જેલમાં તો શાંતિ મળશે. ત્યાં 2 ટકનો રોટલો તો મળશે, ખાઈ લેવું, પૈડા રે. એમ નહીં, એ મરી જાય પછી તો આપણે ગમે ત્યાં શાંતિ જ મળવાની. જેલમાં કે અહીંયા પછી અહીંયા શાંતિ લઈએ ને મરી ગઈ પછી જાડી. હાલો હવે આ છે ને વાતો કરી કરીને આઈને બેઠા રહેવું ને તો કઈ કામે નહીં થાય. મારે રાંધવાનું છે હજી રસોડામાં. આ રાંધવા જાવ ને તો એને થાળી કરો ને તેમાં 4-5 ઘીની ડીગડી નાખી દેજો એટલે હુતી રહી પાડી. મારે હવે કીધું તું ને, તો મને શીખવાડજો, આવજો. હા બસ એને કે ભાભી તમે બનાવો, હું જોવે ને કે અને રસોઈ બની જાય થાળી દેવા જાવ ને તો ઘીની ડીગડી ભૂલા વગર નાખજો. બાકી મને કેજો હું મીડાસ તમને લઈ આવી મેડિકલ માંથી, બેટી પર નાખી દેજો. સવારના 7:30 વાગ્યાનો ત્યાર થઈને ટળવળું છું. ઘડીક બેડરૂમમાં બેઠો, ઘડીક હોલમાં બેઠો, સા આવી નહીં. એ હવે 8:45 થયા, તું સા લાય. એ આવશો લ્યો સા તમારી. બાકી હેઠે ઘર રકેબી તો રાખવી હતી. તમે ક્યારે કબીમ પીવો છો? પણ આ તમે કેમ શાંત દેખાવ છો? હા, હું શાંત કેમ ન હોઉં? કારણ કે છે ને આ ઘરમાં કૈયાનું કારણ તું છો. અરે તું ઓલી બે બાઈઓને હક કેમ નથી લેવા દેતી? શાંતિથી રહેવા દે ની. અરે હું મોટી છું અને મારે જ બધું કામ કરવાનું. આખો દિવસ હું કામ કર્યા કરું. હું મોટી છું અને મારે જ બધું કામ કર્યા કરવાનું. હું તો ખાલી ઘરને વ્યવસ્થિત રાખવા માંગુ છું, પણ એ બે કામસોરના પેટનું છે, એ કામ નથી કરવું બેયને. અરે કાંઈક તો હાસુ બોલ, કાંઈક તો હાસુ બોલ. અરે કૈયાનું કારણ મેન તું છો. અને છે ને ઘરમાં મને તારી ફરિયાદ આવી છે. હાસુ કહું ને તો તે આ ઘરને છે ને કુરુક્ષેત્રનું મેદાન બનાવી દીધું છે. અરે તમે સમજતા કેમ નથી? ઈ વસ્તુ કાંઈ થાતું જ નથી. હું જેમ કહું ને એમ કોઈ વસ્તુ નથી થાતું. હું કહું એમ કરતી નથી ઈ. અને તમને ખબર છે, આમ જુઓ તમારામાં ને મારામાં ઈ વિખોટા પાડવા માંગે છે, એટલે આ બધું ઈ બોલે છે ને આવું કરે છે, પણ તમને ખબર નથી પડતી. હાલી બે બાઈઓ ખોટી, હું એનો વિશ્વાસ નથી કરતો. મારા ભાઈઓ ખોટા. હવ ના હવ હોય, ઈ બાયુના આદમી નો હોય તો ઈ કે એમ જ કરે ને, પૂછી પૂછીને બે પાણી પીવે છે. જેમ બાયુ કે એમ આદમી કરે, પણ તમે જ નથી કરતા એમ કાઈ. અરે પણ હાલતા ને સાલતા છે ને મને તારી ફરિયાદ આવે છે, અને કદાચ હું કોઈનો વિશ્વાસ ન કરું હાલ, પણ હું હવારમાં હૂતો હોઉં તો તું હવાર વહેલી ઊભી થા ને તો તારો અવાજ જ સૌથી વધારે સંભળાય છે. ઊભા ગળે તું રાયડું નાખશો. પણ મારો અવાજ જ આવો છે તો હું શું કરું? ને ઈ બે સાનિયું મીંઢળ્યું છે, બેઠી બેઠી ખુસફુસ જ કરતી હોય, પણ તમને ખબર જ નથી પડતી કાઈ. હવે આપણે મોટા સહી તો થોડુંક તું સમજ, અને ઈ લોકો ન સમજે તો તું થોડુંક જાતું કર. હું કામ એને આંગળી ઉપર આંગળી માંડશો. કેમ મારે જાતું કરવાનું? હું મોટી છું એટલે. મેં આ આણુવળીના ઘરમાં આવીને તેદુની ઓલા આવડા હું આણુવળીને આવીને તેદુની બેયને આવડા હતા ને મેં મોટા કર્યા ને મેં બેયને પવણાવ્યા, ને હવે અત્યારે બે મારી ઉપર તાતા થયા કરે છે. અરે પણ તો જેઠાણી બનીને રેની, હાહુ બનવાની કોશિશ ન કર. અરે હું તો માં બનવાની કોશિશ કરું છું. હા હું ની ક્યાં તમે વાત કરો છો? હવે આનો સમાધાન મારે કેમ લાવવું? એ હું બધો નિવાડો લાવી દે. તમે ઉપાધિ કરો માં, તમે છે ને તમારે કેમ 8:45 છે. હવે જાવ તમે સાનો કપ લાવો ને તમે જાવ ઓફિસે જાવ. જો હું છે ને અત્યારે મારા કામ ધંધે જાઉં છું, પણ તને છે ને પગે લાગીને કહું છું, ઘરમાં થોડીક શાંતિ રાખજે. અમે ધંધે જઈએ, અહીંયા ધંધાની બળતરા, ધંધેથી ઘેરે આવીએ તો તમે અહીંયા દીહવાળી સાપી ચાર જ રાખ્યું હોય. હું ખાલી તને એટલું કહું છું, ઘેરે આવીએ ને કે થોડીક અમને નિરાયત રહી ને એવું રાખજો. હારું તમે શાંતિથી જાવ, ઉપાધિ કરો માં. ઈ બે તો ખોટા બોલ્યું છે અને એના આદમીને સડાવ્યા કરે છે, અને હું તમને કાંઈ એવું કહેતી નથી, પણ શું જવા દો, બધી ઉપાધિ કરો માં, હું બધું ઠારી લઈ જાવ. હા તો ઠાર જેવો હા તમ તાર જાવ, શાંતિથી જાવ. હું અહીંથી ગયા પછી બધો રંગ બદલી જાય છે. એક તો બેયને હું પવણાવીને આ ઘરમાં લાવી, અને મારી બેટીઓ મારી વિરુદ્ધ જ બધા કારનામા કરે છે. આ એનો જેઠ હોય ને ત્યારે તો એટલી બિચારી મીઠ્યું બોલે ને, અને મને પડાવીને પાયમાલ કરે, જાણે મારી કોઈ આ ઘરમાં ઇજ્જત જ નથી. પણ આ વયા ગયા ને કામે, હવે લવ એને તું જો બેયને હારી પેટની લવ હમણાં. આટલું બધું હું ભડા ભડી કહીશો કા? પક્કા રીત હોય અવાજ ની, માથું પાકી જાય મારો અવાજ તારો સાંભળીને. વાસણ છે ભાભી. અને આ કાલે રાતે ખીર વધી હતી, ઈ મેં આ ફ્રીજમાં મૂકી હતી, ઈ ડબ્બો ગયો ક્યાં? પેલા વાસણનો જવાબ દઈ દો. વાસણ હોય ને તો અવાજ આવે. જો આમાં ચમચી મૂકો, અવાજ આવે. ઈ તો પસાડી તો અવાજ આવે ને, ધીમેથી મૂકી તો અવાજ ન આવે. અને હું કહેતા હતા ખીરનું, કે આ ડબ્બો તો ક્યાં હંતાડી દીધો ખીરનો? ખીરનો ડબ્બો કાલે રાતે ખીર વધી હતી, ઈ મેં ડબ્બામાં નાખી હતી, ઈ આમાં મૂકી હતી મેં નીચેના ખાનામાં, તો તે હંતાડી દીધો ક્યાં ડબ્બો?
હંતાયડો નથી ભાભી માં, તો કેમ ખાઈ ગઈ? ખાઈ નત ગઈ. તો કચરામાં નાખી દીધું? હા, કચરામાં નાખી દીધો. હું કામ મને પૈસા વગર નાખ્યો? તમને ગેસ થઈ જાય ને પછી તબિયત બગડે એટલે મેં તો ટાઢું ખાવા નથી દેવું, તે જવા દીધું. હા, પૈસા વગર તારે હાહુ થાવું હોય એવું લાગે છે મને અત્યારે. તારી જીભ તો એવી હાલે છે. ના ભાભી, હું તો દેરાણી છું ને, તો જેઠાણીનું ધ્યાન રાખવું પડે ને મારે. આ બધા મસ્કા મારવાનું બંધ કરી દેજે હો મને. કેમ તને શું પ્રોબ્લેમ છે ને તાર મને શું કહેવા માંગશો? તું મને આટલા બધા મસ્કા મારશો? ના રે ના, કાઈ નહીં. આ ટાઢું હતું તે તમે ટાઢું ખાવ તો તમને ખબર જ છે કે ગેસ થઈને આવડું મોટું પેટ થઈ જશે, મેં જવા દીધી. કેમ મારું પેટ એવડું મોટું થતું કે તારે સંભાળવું પડે છે? તને ખબર છે કે મારા જેઠાણીને ઠંડી ખીર વધારે ભાવે છે એટલે મેં મૂકી ફ્રીજમાં. એટલે તારાથી દેખાય નહીં કા આમ ઈર્ષા થતી છે ને બહુ કે હારું હારું ખાઈ લે, લાઈ નાખી જ દઉં. એવું નથી ભાભી, આ પેલા ટાઢું ખાતા ને તો હદી જાતો. હવે હું ઉંમર થઈ ગઈ ને તો પછી ફેરફાર કરવો પડે ને ખાવામાં. તને કોણે કીધું ઉંમર થઈ ગઈ? આમાં તને શું દેખાય છે મારી ઉંમર થઈ ગઈ? લે, તમે તો 20 વર્ષના લાગો છો કા? તઈ 20 વર્ષની હોય ને એવી જ લાગુ છું. મારી રહેવાની હાઈફાઈ ની રીત જો, હું કેવી છું, હું કેટલું મારા શરીરનું ધ્યાન રાખું છું. તારી જેમ નથી કાઈ. મોડલિંગ કરવા જાવ? ઈ ભાગમાં છે ને તો એ કરે. લે ભાભી, તમે મોડલિંગ કરવા જવાના છો? હા, મારે ઈ જ જવું તો ક્યાં બળતરા ઉપડે ને ક્યાં ધવાડો નીકળે છે. હે ભાભી, તમે મોડલિંગ કરવા જાશો તો કેમ હાલશો? જો આ મળશે ને. તું છે ને બહુ વાયડી ની થાતી નહીં હો. હા, ક્યારની મારા સાળા પાડશો, હું કઈ બોલતી નથી તે. આ તો તમે કે તમારી ઉંમર થઈ ગઈ, તમે આમ હાલશો, તમે તેમ હાલશો. તારી છે ને જરાક જીભને લગામ દે. મારે જે કરવું છે ને હું કરે. હું તારી જેઠાણી છું, બરાબર? હું તારી બેનપણી નથી કે હું તારી નાની બેન નથી કે તું મને આવી રીતે હા કરશો. ના ના, આ તો હું ખાલી કહેતી હતી કે આમ હોય ને હાલવાનું, મને એમાં ખબર ન કેમ પડે. તું પેલા મોડલિંગ કરતી હતી એટલે તને ના, આવડતું હશે. નથી આવડતું એટલે તો કહું છું કે આમ હાલશું ને એમ. ઈ હું જે હાલું ઈ બસ. હવે છે ને તારે મારા સાળા નથી પાડવાના, તને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું. ભાભી, જીરીક બતાવો ના લે. એક ઝાપટ માર દેવ, મારો હાથ ઉપડી જાય ને પછી છે ને માર દેર આવે ને લપલગડા નહીં કરતી ઘરમાં કે મને ભાભી મારે છે એમ. આટલો બધો ગુસ્સો મોઢા ઉપર હારો નથી લાગતો, તમારો ફેસ બગડી ગયો. તું મગજ મારી ઘરમાં એમ તને કહી દઉં છું, નકર હાથ ઉપડી જાય મારો. હાચન? ઉપાડી દઉં? હા. તારો વિશ્વાસ કેમ કરવો? હવે લઈને મેં તને ખાલી એક લાફો માર્યો હોય ને તે તો પાપલિયા ચાલુ કરી દીધા હોય ને તું મને હામું માર અને જો તને એમાંય વિદર ન વળે ને લઈને માર દેર પાસે ગઈ હોય ને નાટક ચાલુ કર્યું હોય તો મને ભાભીએ અહીંયા માર્યું, મને અહીંયા માર્યું, મને વાહામાં માર્યું, મને લાફા માર્યા. તારો વિશ્વાસ કરે કોણ? તમને હામે આલીને ગાલ ધરીએ તોય તમારે નથી મારું તો અમે શું કરીએ? મારે તારી યાર મગજમારી નથી કરવી. તું લખણની પૂરી છો, હું નથી. જાવા દે. તારી યાર મગજમારી કરું તો મારું મગજ ફરી જાય છે. મગજતા અમારા ફેરવા સાખોતી કંટાળો લેવરાયો. હું કરું કઈ સમજાતું નથી. હાવ થાકી ગયા છે આ ઘરથી ને ક્યારેક કેમ થાય કે આ ઘર મૂકીને વયું જાઉં. હા, જે આમ બેઠી છો ઉદાસ? તો હું કરું? અરે પણ રોજ તો ખિલખિલાટ હોય, કાં બાંધવાનું હાલતું હોય ઘરમાં જ્યારે આવી ત્યારે. આજે બેડરૂમમાં શાંતિથી બેઠી છે, શું થયું? રોજ ખિલખિલાટ રહેવું પડે. હા, પણ ક્યારેક ઘરમાં અમુક એવી વસ્તુ બની જાય ને તો ઉદાસી આવી જાય છે. શું થયું? ઝઘડાનું તો રોજનું છે કે ભાભી તને ટક ટક કર્યા કરે છે રાંધવા બાબતે. હા, બીજું શું થયું? ટક ટક કરે ને એ મને પોહાય છે, સહન કરી લઉં છું. પણ કાલે હું કેસ ભાભી ખબર છે? શું કીધું? પ્રોમ દિવસે ખીર બનાવી હતી સાંજે, બરાબર? અને એને ટાઢી ખીર ભાવે છે તો મને કહે કે ખીર ક્યાંય ગઈ? કાલે ફ્રીજ ખોલ્યું, મેં તો ખીર નથી, મેં કીધું જવા દીધી. મેં તો થોડીક હતી તો મેં તમને ગેસ થઈ જાય છે એટલે મેં કીધું હવે નથી ઠંડુ રાખતી. તો પણ એમાં શું થઈ ગયું? પણ એમ તો મને કહે કે હું પહેલા કે ખાતી જ ને. મેં તો પહેલા તમારી ઉંમર નાની હતી, હવે ઉંમર વધતી જાય છે એટલે મેં તો ઠંડુ ના ખવાય. તો મને કે નહીં કે તું ખાઈ ગઈ છો, કે તું ચોર છો, કે તે ચોરી કરીશ ખીરની. એલા પણ ભાભી કઈ જરાય વિચાર નથી કરતા બોલતા પહેલા? આવી ખાવા જેવી બાબતમાં હું ચોરી કરું? મારે ખાવી હોય તો રસોડું તો મારા હાથમાં જ છે ને, હું ન બનાવી લઉં? અરે પણ એને બોલતા પહેલા વિચાર તો કરવો જોઈએ ને. કોઈ માણસ કે ખીર ચોરીને ખાઈ લે, ખીરની ચોરીનો આરોપ. તોય મેં હસતા મોઢે એને જવાબ આપ્યા. મેં તો હૈસે હાલો વાંધો નહીં જવા દઈએ. પણ આવી રીતે હોય હાવ ન હોય આવી રીતે. પણ હવે ભાભીનો સ્વભાવ જ એવો છે તો શું કરશું બોલાય. હા, મોટાભાઈ સાથે, રાજ સાથે, બધા સાથે મેં વાત કરીને જોઈ. પણ શું છે કે અમારા ત્રણેય ભાઈ વચ્ચે નોર્મલી વાત થાય છે
કે અવારનવાર આ લોકો ઘરમાં ઝઘડા કરે છે? બધી વસ્તુમાં ટક ગમે એવી રસોઈ બનાવો, રસોઈ કેવી બનાવું છો? આ તમે ખાવ જ છો ને તેને. હા, ખાઈએ જ છીએ ને, ટિફિન લઈ જઈએ છીએ. તારા હાથની બનેલી રસોઈ સારી જ હોય છે. એને હારી નથી લાગતી. કારણ કે દાળ આછી બનાવી, કારણ કે શાકમાં તેલ વધી ગયું, કારણ કે ચા મીઠી થઈ, ભાખરીમાં નમક વધી ગયું. મને આવું નથી ભાવતું. પાછા શું કે ખબર કે આ તું એટલા માટે કે બધું કરો તીખું ને તળેલું ને વધારે, કે તારે મને કે મારી નાખવીશ. બોલો, લ્યો, મારે મારી નાખવી હોય તો હું ઝેર ઘોડીને એને પીવડાવી ના દઉં. ખરો વાત. જે માણસને બાદ કાઢવો હોય ને બીજામાંથી, ગમે એ રીતે કાઢી શકે. આ પેસરા કાઢવાની ટેવ પડી ગઈ હોય ને, એ માણસની કોઈ દિવસ જાય નહીં. આ સ્વભાવ કોને ખબર ભાભીનો પહેલેથી આવો હશે કે અહીંયા આવીને થઈ ગયો? નહીં તો મને નથી ખબર. હવે તો અમે બધું ભૂલી ગયા છે. હું કરું ને સમજાતું નથી. હવે મારાથી છે ને આ બધું સહન નથી થતું. થતું તો ત્યાં સુધી કર્યું. હવે એક કામ કરો, જો બહુ રોજના રોજ આપણે કજિયા કંકાસ કરવા ઘરમાં રધીએ ના રહીએ, સમજી લ્યો. હા, એના કરતાં છે ને આપણે રાજી ખુશીથી છે ને અલગ થઈ જઈએ. પણ આ કેવી વાત કરે છે તું? તો હવે આટલા સમયથી ભેગા રહ્યા ને આમ અચાનક તો શું કરું? હા, હવે મારું માથું પાકી જાય છે. એક તો આખો દિવસ કામ કરવાનું અને ઉપર જાતે એનું ટકટક સાંભળવાનું. સાચી વાત છે તારી. ચાલે એક વખત મોટા ભાઈ સાથે અને રાજ સાથે વાત કરી લો. સહન કરવા માટે તો આપણે માણસને છે ને કામ નથી નડતું. હા, હું કામથી નથી થાકતી, પણ આ ભાભીના વર્તનથી થાકી જાઉં છું. સાચી વાત છે. કામથી તો અમે લોકો પણ નથી થાકતા ઓફિસમાં, પણ જ્યારે બોસ ટોર્ચર કરે છે ને, ત્યારે માનસિક થાક લાગે ને, એ જ માણસને થકવી દે છે. એવી જ હાલત તારી છે ઘરની. કામ કરવા છતાં પણ જો ટકટક સાંભળવા મળે ને, તો માણસનું મગજ જ ખાલી થઈ જાય. જો હું મોટા ભાઈ સાથે અને રાજ સાથે વાત કરી લઉં છું, પછી કાંઈ ફેસલો ન આવે ને, તો પછી તે કહ્યું એમ અલગ થઈ જઈશું. સારું. હા, આરામ કરજો. બોલો, ફરમાવો. આ કામ આમ કેમ તપી ગયેલું છે? આખા ઘરમાં ગોતી અને અહીંયા તડકે કાં બેઠી? આમ શેરીમાં બહાર ગરમી થાય ને એટલે એસી માં બહુ ગરમી થતી હતી મને, એટલે તો બહાર ઠંડી લાગે તડકે જાઉં. કે ઘરમાં તો ન કરો, ગરમ જ માહોલ હોય. એસી ચાલુ કરો કે પંખા ચાલુ કરો, ગરમ ને ગરમ જ રહે, ટાઢું કઈ થતું જ નથી. ફ્રીજમાં બેહો ને તોય ટાઢા નથી થતું, તોય ગરમ ને ગરમ રહ્યો. એટલે મને એમ થાય તડકે બેહીને જાઉં થોડી ઠંડી પડું તો. આવું બધું કાં બોલે છો? તમારી પ્રિય જાડી ભાભીના આશીર્વાદથી. કેમ શું કર્યું એને પાછું? હું નથી કરતી કયો. આપણા જ ઘરની બહુ છે ને કે દુશ્મન છે કે પછી આ બે દેરાણીઓને ખટકીએ છે, મરી ગઈ ડગલે ને પગલે અપમાન જ કરે છે. હા, તમારા લીધે ચૂપ બેઠી છે. એમ થાય ક્યાં એને કઈ કેવું, ક્યાં એને કઈ કેવું, ક્યાં ઘરમાં ડખા કરવા. આ મોટા ભાઈને કેટલી વાર કીધું, પણ મને નથી લાગતું કે આ મોટા ભાઈ છે ને. મોટા ભાઈ બાયડીના ગુલામ છે, દબાઈને બેઠા બાયડીથી એની. બાયડીના પાલાવે બાંધેલા છે. બાયડીને બે શબ્દ નહીં કહી શકતા હોય કે તું નાના ભાઈની વહુને હેરાન કરમાં, આ ઘરમાં શાંતિ રહે, કજિયો કકડાટ કરમાં. મને એવું લાગે છે કે હવે આ પાણી છે ને માથા ઉપરથી વયું જાય છે. છલકાઈ ગયું, માથા ઉપર જવાનો છલકાઈ ગયું, છલકાય. આ ભાભી કોઈ વાતમાં સમજતા નથી. કેટલા સમજાવ્યા એને, પણ બસ એને તો ઘરમાં એનો જ આમ કહેવાય ને રૂતબો રાખવો છે. સમજતા જ નથી, કોઈ વાતમાં સમજતા નથી. આ ઘરમાં ધીંગાણા થાય. આજે ઘરે આવી એટલે કાંઈક નો કાંઈક હોબાળો હોય. અમને એમ થાય કે ઓફિસેથી ઘરે આવી એટલે ઘેરે એટલે આમ શાંતિ હશે, પણ નહીં, ઘરમાં વાવાઝોડું ચાલુ જ હોય. હું કરવું કઈ સમજાતું નથી મને. નોખું નોખું કરો એટલે હાવ શાંતિ, નવ નિરાત. તમે ઓછું લાવીશો ને તો આપણે ઓછામાં ઘર કાઈ લેવું, ટકનું લાવીને ટકનું ખાઈ લેવું, પણ શાંતિ તો ખરી. મરી ગઈ જ્યારે હોય ત્યારે ભમરાડું બળતરા બળતરા ને બળતરા, ખાધેલું બળી જાય, પસતું નથી. આ નોખું થવું કઈ થોડો રસ્તો છે? તો બીજો શું રસ્તો તમે જ કયો? બીજો શું રસ્તો છે? આ તો તમને છૂટ આપી દો, ભાભીને સામે બોલ પૂગીને પાછી વળે ને, કાં તો નોખા થવાનું કયો, કાં ભાભીને સામે છૂટ આપી દો. મને કેટલું સહન કરું. એક કામ કર, હવે તને ભાભી કાંઈ કહે ને એટલે તારે છે ને સામો જવાબ આપી દેવાનો. હે, પણ ધ્યાન રાખવાનું, વાત વધે નહીં એમ, એટલું ખાલી. પછી ગમે એ થાય એની ગેરંટી ના લઉં હું. બાકી હવે જો તમે મને કીધું ને ભાભીને કેમ સામો જવાબ આપ્યો, તો નોખી નહીં થાય, મારા બાપને ઘેર વહી જાય. ભલે મારા બાપ નથી, પણ મારા ભાઈ મને હાચવી લે. હો, આ તું જ્યારે હોતી તારા પિયર જવાની ધમકી કેમ આપશું મને? હે, એ બધાની દાજ મારી પર હું કામ ઉતારીશું? તો કોની ઉપર ઉતારું? પરણીને કોને આવી? તમને કી બધાને? તમારી ફરજ આવે મારું ધ્યાન રાખવું. તમારી ભાભી બે શબ્દ કહે ને તો ભાભીને કહેવાય
કે મારા બાયડીને કઈ કહેતા નહીં, કહેતા પેલા એકવાર નહીં 7 વાર વિચારજો. 550 વાર કીધું પણ એને નાક શરમ છે. આ જેને નાક શરમ હોય ને કહેવાય, નો નાક શરમ હોય ને હું કેવું મારે? પ્લાસ્ટિક નું નાખશે ને એનું દેખાય કોને છે. ખબર હવે એના બાપાએ હું એને એની માએ હું ખાઈને ઝીણા ઈ જ ખબર નથી. લોઢાનું નાક નાખ્યું ગમે એટલું કયો, ફરક જ ના પડે. કાટ ખાઈ જાય પણ ફરક ના પડે. તો નથી હું કરવું. આમાં જિંદગી જીવવામાં તેમ રસ ઉડી ગયો ને એવું લાગે. આની માંદે શાંતિ નહીં. ઘડી કેમ થાય કે આપણે ઘેરે જઈએ તો પ્રેમથી બાયડી હારે બે વાતું કરશું મીઠી, શાંતિથી આમ કંઈક ટાઈમ સ્પેન્ડ કરશું, પણ નહીં. અહીંયા ઘરે આવી એટલે કાંઈક નો કાંઈક હોબાળ હળગાવેલો જ હોય. નો તું આવે તો તું ચાલુ કરે, મોટા ભાઈ હોય તો મોટા ભાઈ. મારો વાંક હોય તો કયો, એમ નથી. મારો 1% પણ વાંક હોય તો કયો. હું મારી જગ્યાએ ખોટી હોય તો કે નહીં જીગુ તું તારી જગ્યાએ ખોટી છો. ભાઈ હું એમ નથી કહેતો ભાઈ તું ખોટી છો, પણ માહોલ તો ઘરમાં આવો બને છે ને બધાને લીધે. કોના લીધે બને? બધાનું નામ લ્યો માં. તમારી ભાભીનું એકનું નામ લ્યો, એની જો હુકમી બંધ કરી દે ને તો ઘરમાં બધા બરાબર જ હાલે. આ તો ગમે એ કામ કરીએ, મરી ગઈ ભમરાડી કામમાં ભૂલ કાઢે. આ કપડાં ધોવ ને, આ કપડામાં આમ ડાઘ રહી ગયો, કપડામાં હાબુ રહી ગયો, આટલું બધું લિક્વિડ નહીં વાપરવાનું, આટલું બધું પાણી નહીં વાપરવાનું, કપડા તડકે હુકવવાના નહીં, આમ કરો. વાસણમાં લપ કરે. હવે વાસણમાં લિક્વિડ નહીં ખાવા વગર વાસણ કેમ ચોખ્ખા થાય? હમણાં કેવું શીખ્યા ખબર છે? ધૂળથી વાસણ ઉટકો કેમ પેલા ધૂળથી વાસણ ઉટકતા, હવે ધૂળથી ચીકાશ જાય કોઈ દિવસ બાપની ઘેર વાસણમાં. કાંઈ નહીં. હવે છે ને તને ભાભી કઈ કહે ને તો તું હામાં જવાબ આપી દેજે. બાપા હું તો કંટાળી ગયો છું બધા ભેગા. પાકું ને? હા ભાભીનું હવે કામ જ નહીં કરું. એને ચા પીવાનું બહુ ઢઢો છે ને, હવે મને ચાનું કે જવાબ જ ન આપું જોઈએ ને હું. પણ મારું ધ્યાન રાખજે પાછું. તમે જ મારા ઘરવાળા છો. તમને કોઈ દી ખાધા પીધા વગરના મેં કાઢ્યા? અડધી રાતે તમને ઉઠાડીને બનાવું છું ને જમવાનું, તમે કહો કે મને ભૂખ લાગી, મેં કોઈ દિવસ ના પાડી, ઉઠીને બનાવી દઉં છું ને, તો પછી બસ તમારી ભાભી જેવી હું નથી નપાવટ. એ બધું તો ઠીક છે, તું બધું ધ્યાન તો મારું રાખ, પણ છે ને આમ જો આપણે છે ને આ નોખા થવાનું ઘર છોડીને જવાની વાત છે ને, એની આપણે એ ધ્યાનમાં નથી લેવાનું. આપણે બધા હપીને રહીને એવું કંઈક થાય એમ કરજે, સમજાણું? જોઈએ ધમકી તો હું ભાભીને આપી તો નોખા થવાની. હા આપવાની તો ભાઈ કેવું તો પડે જ, પણ છે ને આમ મેં કીધું એમ નોખું થવાનું નથી. આપણે એ ધ્યાનમાં લેજો. ક્યારની બૂમ પાડું છું કે ચા બનાય તને ખબર નથી પડતી કે મારા જેઠાણીને ચા જોવે તો ચા બનાવી દઉં એમ? હા પડતી જ નથી એમ. શું ક્યારના બૂમા બૂમ થયા છો? ક્યારની સાંભળું છું નોકરી રાડું નાખો, ચીકના ચીકના ચીકના. તને મેં કાંઈ નથી વધારાનું કીધું, ખાલી મારે ચા પીવી છે. હું ચા ન પીઉં તો મારું માથું ફાટવા માંડે. તો એક રકાબી ચા તો જોવે કે નહીં? તમને દેખાતો નથી? ભગવાને તમને 2 આંખ આપી છે ને મોટી બધી, તે આંખે તમે જોઈ શકો છો કે હું અહીંયા રસોડામાં મારું કામ કરું છું. અને જેઠાણી બા ચા પીવી હોય ને જાતે બનાવીને પી લો. હા ઊભું થઈ જવાય, ગાડેકની આડા ના કરાય. ખાઈ ખાઈને પાડા જેવા થયાસ. તે પણ તને એમાં હું ઝટકા વાગે? આ તપેલીમાં એક ગ્લાસ થોડુંક એવું પાણી મૂકવાનું હોય, ના ચા ખાંડ નાખીને ઉકળ્યા કરે તો આપણે આપણું કામ કરી નાખીએ, ના દૂધ નાખીને પછી ઉકળે તો આપણે આપી દઈએ. મન ઝટકા વાગે? તમને ઝટકા વાગે છે? તમે બનાવી લેતા હોય તો હાથે. કેમ તું કઈ આ બધું તાર બાપની ઘેરથી નથી લાવી? તો તમે કઈ તમારા બાપની ઘરે લાવ્યા છો? તે હું તો કાંઈ નથી લાવી, પણ હું તો બધું આઈને સુધી પોગાડ્યું મેં. જો પેલા બધુંય કેટલા વરો થયા આણું વળીને આવી, આજકાલની આવીને હામું કેટલું બોલે છે, મને તો ઈ જ નથી સમજાતું. જેવા રે તેવા આ કાળિયા પાસે જોડીઓ બેહે, વન નો આવે તો કઈ નહીં, હાન તો આવી જ જાય ને. એની જેમ છે. પણ ને બાપાને ઘરે કોઈ દી માએ ટોકી હોય તો ને, માએ કોઈ દી ટોકી જ નથી કે કોઈની હામું ન બોલાય. પોઈન્ટ ટુ બી નોટિસ. હવે મને સમજાઈ ગયું કે તમે આવા કેમ છો. આ તમારા મમ્મી છે ઈ પણ તમારા કાકીઓ હારે આવું જ કરતા હશે ને, એટલે તમે અમારી હારે આવું કરો છો ને. મારા મમ્મીની તો વાત જ નહીં કરવાની. મારા મમ્મી તો ખાનદાનના છે, એને બધી જ ખબર પડે. આમ ન કરાય ને આમ કરાય ને, દેરાણીઓને આમ હચવાય ને વહુને આમ હચવાય. તો જેવી મારી મમ્મીની ટેવ છે ને એવી જ મારામાં છે. મારી મમ્મીએ કીધું જ છે કે બટા હાહરાન ઘર આમ રેવાય, આમ કરાય, દેરાણીઓને હચવાય. પણ દેરાણીઓ જ માથાને ભટકાણી છે તો કરવું હું મારે? ઠીક છે, તમારા મમ્મી આમ જ રહેતા હતા એટલે તમે આમ રહ્યો છો એમ ને. ખાનદાનની ખાનદાન વગરના કેવા ભાભી તમે, એટલે દેરાણીઓને તમે અડધું જ કરો, તુકારે તો ડગલે ને પગલે અપમાન કરો છો. જો પેલા તમારું બહુ સહન કર્યું મૂંગા મોઢે, પણ હવે તમારી એક પણ વાત સહન નહીં થાય. બાકી તમારે થાય નહીં કરી લેજો. કેમ સહન નહીં થાય? તો છે ને મને વાર નહીં લાગે આ ઘરનો દરવાજો દેખાડતા. તમારે ભેગું રહેવું પણ નથી, મારે નોખું જ થાવું છે. આમ પણ તમારે થાકી ગઈ છે. 2 હાથ, 3જું માથું ને આ 2 પગ તમારી પાસે જોડીએ અમે. અહીંયા આવી ગયા અહીંયા. બસ યા કારનામાં જ આ છે. અહીંથી નોખું થવું છે. કેમ તાર વરને પગાર વધારે છે એટલે? હું ક્યાં બોલી મારા વરને પગાર વધારે છે? તમારા મનમાં એવું હોય તો ભલે તમ તારે, બાકી આપણે એવું કઈ અભિમાન નથી કરતા. તું ક્યાં કઈ બોલ જ છો? તારે બોલવાનું હોય જ નહીં, તારે ખાલી આમ જ કરવાનું હોય. પછી એ ભલે ને હળકતું તમ તારે જ્યાં પોગે ને. એમાં શું છે ખબર છે?
દિવાળી તમે હળગાવો છો, પછી અત્યાર સુધી એમને કઈ હળગવા દીધું, ધીમે ધીમે હળગતું ને એટલે હવે મને એમ થયું કે આમાં ડીઝલ કે પેટ્રોલ નાખીને મોટો ભડાકો જ કરી નાખું, નોખા થઈ જાય. નોખું થાવું તું એમ કે ને રાજપાટ પરબારું મળી જાય ને એમ. અહીંયા કોઈના દાહોલા ઢહડવા ન પડે, કોઈનું કામ કરવું ન પડે, ઓલાના છોકરાનું કામ કરવું ન પડે, કોઈનું કામ ન કરવું પડે એટલે તારે નોખું થાવું છે. પણ કાલ હવાર તારે દી સડશે તો ભાભી પેલા તમારા ઘરડા સીધા રાખો ને, ઊંધા થઈ ગયા. ઈ તો અમાર બાયુન બધું હાલે. પોતાના ધણીને નથી હાચવી શકતા તો અમને હું તંબુરો હાચવીશો, ધણી ઊંધો થઈને ફરે. તે મંગળસૂત્ર આડું નવડું હોય તો હું કઈ ધણી ઊંધો થઈ જાય? હા તો આ જો આમ જો અમારે એકદમ સીધા જો, એકદમ સીધા અમે આ તે રાખીને ખોટું બેઠા. 5 રૂપિયાનું મંગળસૂત્ર મળે ને રવિવારીમાં એવું પહેર્યું, મેં તો સોનાનું પહેર્યું, તે મારે તો એવું વજન વાળું હોય તે ઊંધું થઈ જાય, સીધું થઈ જાય. લે તો એમાં શું છે કે અમને અમારો ઘરવાળો 5 રૂપિયાની વસ્તુ આપે ને તો અમે હરખાઈ જાય. તમારે જેમ નહીં કે 5 લાખની જ વસ્તુ જોઈએ. આમાંથી જ ખબર પડે છે કે જેના હાથમાં વ્યવહાર એના મોઢામાં, આ તમારા હાથમાં વ્યવહાર, તમે આવા બધાય પહેરો, અમે જો બધાય ખોટા પહેરીએ. ખોટા ખોટા પહેરો ને. તારા બાપાએ બોલી કરી હતી કે મારી દીકરીને મંગળસૂત્ર નહીં આપતા, એને હાર કરાવી દેજો. તો પછી હું કરવું? અમાર નોતી ફેર તોય હાર કરાવ્યો ને મારે હાર નો કઈ એવો લટાકો નહીં. મને તો મંગળસૂત્ર સોનાનું પાછો હોય ઊંધો એટલે થઈ ગયો, પાછો હાલે. ઊંધો થઈ મારું ગયો. જો વજન કેટલો છે આમાં. તો આ રજવાડી હાર છે ઈ કોને આપ્યો? તમે તમારા પાસે રજવાડી હાર છે જ ને, મેં જોયો તમે પ્રસંગમાં પહેરો. તમે ભલે ખોટું બોલો પણ અમને હંધી ખબર પડે છે, અમે કઈ બાડા નથી, બાડા. ઈ રજવાડી હાર તો મારા હાહુએ મને દીધો. મેં મારા હાહુની બહુ સેવા કરી ને, તે મારા હાહુએ કીધું કાલે બટા હાર તારો. લૂંટી લીધો, ચોરી લીધો, ચોરી ખબર વગર હાહુ ને. બસ હવે બોને ચોર કોને કહેશો? તું ચોર, તારો બાપ ચોર, તારી માં ચોર ને આખું તારું ખાનદાન ચોર. અને આમ જો તારા બાપને રૂપિયા જોતા થાય ને તે તને ઉતાવળે લગ્ન કર્યા, તારા જેઠને કીધું તું કેટલા રૂપિયા આપો તમારી છોકરીને પરણાવો. તારો બાપ રૂપિયાનો ભૂખ્યો છે. બસ હવે તને કોણ પોકે? તારો આદમી તને નથી પોગ્યો. ભાભી હવે તમારે સમજવાનું થાય છે કે નહીં? આ તમે છે ને હદ કરી નાખી છે હો. હવે આ તમારા કારણે આ જલપા ને જીજ્ઞાઓ બે ઘર મૂકીને જવાની વાતો કરે છે. અમારે હું ઘર ભાંગી નાખવા તમારી હાટું થઈને? જો મોટા ભાઈ, આ છે ને હવે અમારાથી સહન નથી થતું, અમારે બેયથી બહુ કટકટ સાંભળી લીધું. હવે તો હદ થઈ ગઈ છે. ગમે એ કામ કરો બધાયમાં ખોચરા જ કાઢવાના. જો સાંભળ, તું સાંભળ. હવે આ કેટલાકના ઠપકા મારે સાંભળવા? અરે હું તને રોજે રોજ એકની એક વાત સમજાવીને થાકી ગયો છું. પણ મેં કર્યું હું કાંઈ કરતી નથી. હું તો હાવ નિર્દોષ છું. લે હાલે લે, હાવ નિર્દોષ છો તમે તો આ બધાનો જ વાંક છે એમ ને? તમે એકલા નિર્દોષ? આ બધાની માથે લોહી ઉકાળા કર્યા છે. લે ભાભી બિચારા હાવ હોજા છે, એનો ક્યાં વાંક છે? ઈ એક જ હાચા, આપણે બધા હાવ ખોટા છીએ નહીં ભાભી? જીજ્ઞા વહુ હોજા નથી, આ બધા ઉપર રાજ કરી કરીને હોજા ચડાવી દીધા શરીર માથે. હું ઊંધું જ બોલું છું તે હાટું. મહેન્દ્રભાઈ આ એમ જવો, તું છે ને મારી વાત સાંભળ. જો તું મોટી છો તો તારે છે ને થોડુંક જાતું કરાય, કારણ કે તે થોડીક 10 દિવાળી વધુ જોઈએ છે. એ નાન્યું છે બિચાર્યું, તો એને તારે કઈ ભૂલ આવે તો નિરાતે શીખવાડવાનું હોય કે મોટા બેન ભાઈ, આમ ન હોય. બાજવા હું સીધી સડી જા. મોટા ભાઈ આમાં જાતું કરવાની ક્યાં વાત આવી? હા, અમારી બેમાંથી ને એકઈની કઈ ભૂલ હોતી જ નથી, તો એમાં જાતરને ક્યાં વાત આવી? ભાભીને બસ તૈયાર થાળી ઉપર મળી જાય છે ને, એ બેઠા બેઠા ખાતા હોય તો અમે ક્યાં એને કઈ કહીએ છીએ કે તમે કામ કરો એમ? હા મોટા ભાઈ, જલપા ભાભીની વાત હાવ સાચી છે. ભાભી છે ને વગર કારણે રોકટોક કરે, ટપટપ કરે. હવે અમને હું કામ કરતા નહીં આવડતું હોય, રાંધતા નહીં આવડતું હોય, ગમે એ કામ કરો, બધા એટલે બધા કામમાં ભૂલ કાઢે. છેલ્લે કાંઈ નહીં તો કપડામાં એમ કે હાબુ વધી ગયું, કાંઈ કે પાણી ઓછું વાપરો કે. અરે મોટા ભાઈ, વાસણ ઉટક ગયા ને તો હવે એમ કે ધૂળથી વાસણ ઉટકો. કાંઈ નહીં ને મારી ઉપર ખીરની ચોરીનો આરોપ નાખ્યો. લ્યો હવે કરી લ્યો વાત. હા તે પણ મને ખીર ટાઢી ભાવે, તને ખબર છે ને. તે મને પૂછ્યા વગર ઈ ખીર નાખી હું કામ ના દીધી? ના 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 ના, મેં એમ જ કીધું તું કે મેં નાખી દીધી, તમને ગેસ થાય તો તમે શું કીધું? નાખી નથી દીધી, તું ખાઈ ગઈ છો ચોરીને. હા તે ખાઈ ગઈ હશે. મેં પેલા કીધું, પણ તારે કહેવાય નહીં કે મેં પેલા નાખી દીધી એમ. તું વાહેથી બોલી તો મેં કીધું કે પેલા જ તું કીધું નાખી તું દીધી. ભાભી ખોટું બોલોમાં. હવે તો કઈક શરમ કરો ખોટું બોલવામાં. એ વાતનો વેગ નથી પકડવાનો તમારે, નકર તમે ત્રણેય બાયુ જો વાતનો વેગ પકડી લેહો ને તો અમે તો ત્રણેય આમ જોવાનું જ રહે. અમારે છે ને કઈ માથાકૂટ નથી કરવી, બરાબર? હવે અમે આ ઘરથી થાકી ગયા છે, અમારે છે ને અલગ થઈ જાવ. જોઈ, હા બસ, જો. હા, નોખા નહીં થાવ ને તો અમે બીજો ગમે નિર્ણય લઈ લેવું. આમ ના ના, એવું કાંઈ થવાનું નથી. એમ કાંઈ થોડું જુદું થઈ જવાય બાધી બોલી. તો તમે ભાઈ સમજાવો ને. લો બટા, મારી વાત સાંભળો. હું માનું છું કે ભાઈ હોય ને એ પાસે 15 જુદા જ હોય, કોઈ આજીવન ભેગું નથી રહ્યું. પણ મારું કહેવાનું એમ છે કે આપણે આમ બાધી બોલીને છે ને જુદું નથી થવું. સાચી વાત છે મોટા ભાઈ. હા,
ભાઈઓ નોખા તો એમાં પ્રેમથી થાય ને બાથી બોલી થાય ને એમાં જમીન આસમાનનો ફેર પડે. પણ ભાભી હું તમને શું કહું, આ તમારે બે દેરાણીઓ છે ઘરમાં, તમે આમ વડીલ છો, અમારા માવતરને ઠેકાણે છો, તો પછી એ રીતનો પાવર રાખો. તમે હું કામ આમ એની હાહુ થવાની કોશિશ કરો છો, તે તમારો રૂઆબ બતાવ્યા કરો છો. એને પ્રેમથી સમજાવો ને સમજી જ જાય એમ છે. ના એને તો એમ જ છે કે હું જ ઘરમાં કઈક છું અને ઘરમાં તો મારું જ હાલવું જોઈએ નહીં. પણ ઈ તો જો વ્યવહાર તો હું કરું છું, મારે વ્યવહારિક કામમાં જાવું હોય, સારું કરવું, મોડું કામ કરવું, ઘરમાં હું ખૂટે હું નહીં બધું મારે ધ્યાન રાખવાનું હોય. તમારે ખાલી કામ કરવું ને રોહડે ઊભું રહેવું. પણ તમારે બીજી તમે- કાંઈ ઉપાધિ છે? ભાભી વ્યવહારમાં ધ્યાન રાખો ને, ભલે ને તમારી પાસે વ્યવહાર હોય પણ ઘરમાં છે ને ખાલી શાંતિ લેવા દ્યો બસ. એ જો મને એવું લાગે કે હવે તો હું વઈ જાઉં ઘર છોડીને, બીજું હું આમ ક્યાંક મંદિરમાં જઈને બેહે તો. મોટા ભાઈ, હા હા, આ ભાઈને બધાને ઘરમાં શાંતિ જોઈ. અહીં એક દુકાન થઈ, એનું નામ છે શાંતિ. એમ ત્યાં કઈક મળતી હોય તો લઈ આવીએ, બીજું શું કરીએ. નાના તું ઉપાધિ કરીમાં. અને જો હવે છે ને હું તને આદિ સુધી પ્રેમથી સમજાવીને હાવ થાકી ગયો છું. એટલે હવે છે ને હું તને કડક ભાષામાં કહી દઉં છું, મહેરબાની તું કરી જા, મહેરબાની કરી જા. આપણે છે ને તું તારો સ્વભાવ સુધાર. અને હું કામે પણ તું મનમાં એવું સમજશો હું મોટી છું. અરે જેટલો હક તારો આ ઘરમાં છે એટલો જ હક આ બે બાયુનો છે. અરે થોડીક છૂટછાટ થી રહેવા દેની. અરે ઘરમાં ઘટશે તો આફરડા એના આદમીને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. તારે એટલો બધો આડો હાથ રાખવાની જરૂર નથી. અને તમારે બધું માથે લઈને ફરવાની શું જરૂર છે? ઘટેક આવે તો એને કહો ને, ઈ જાય. ઈ ક્યાં કયા મોટા બાપની દીકરીઓ છે તે કામ નહીં કરે, બહાર એને લેવા મોકલો ને. તમે શું કામ બધો વહીવટ કરો છો? અરે બે દી પહેલા જ મેં તાવ આવતો તે કીધું તું જાતું અહીંથી ધણા લીમડીનું શાક લેતી આવ. તો કે હું નહીં જાઉં, મારા પગ દુખે. તો મારે તો તોય લુલુલુલુ જાવું પડ્યું. ભાભી, કેટલું ખોટું બોલે એક છે. મિનિટ ભાભી, લેવા જાય ને તો બળતરા અમારે શું કરે ખબર છે? લેવા જાય ને આ 250 ગ્રામ 40 રૂપિયા ને એવું, 40 નું નહીં 30 નું જયું હોય તો 10 રૂપિયા તમે રાખી લીધા એમ કરે. અને પાછું શું કે આ ધાણા ને લીમડી ને મરચી મફતમાં લઈ લેવાય ને, આ તો કઈ વાપરો દીકરો મફતમાં આપે. જવાબ જીજ્ઞાવો એમાં એવું છે કે તમારા જેઠાણી છે ને એ પિયરમાં તે ગરીબ માવતરના દીકરી છે. અને જે મારી યાર પરણીને હાહરે આવ્યા ને તો અહીંયા તે ઘરમાં કાંઈ આપણે બહુ સારું નહોતું. એટલે પહેલેથી છે ને એને નકરી જીવનમાં કરકસર જ કરેલી છે. ત્યારે કોઈ સૂટા આંખે વાપર્યું નથી. થોડું કઈ એટલું વધારે વપરાઈ જાય ને તો એને એમ થાય કે તો હુંયનું હુંય થઈ ગયું. પણ છે ને મહેરબાની કરી અને હવે આપણા દિવસો એવા નથી રહ્યા. ભગવાનની દયાથી એમ ત્રણેય ભાઈઓ કામીએ છે અને ઘરમાં હારામાં હારું છે. અને ભગવાને દીધું છે થોડુંક સૂટા આંખે વાપરો નહીં. સ્વભાવ સુધાર, સ્વભાવ, બીજું કઈ જરૂર નથી તારે. હારું તો હું ન થારી ને હારું હું જ બોલી છું. મારામાં જ બધી ખામી છે, મારો જ બધો વાંક છે. ઈ બે દૂધનું ધોળ્યું હવાલું ગૂંઠ જેવ્યું છે. મારે જ નથી કાંઈ કરવું અહીંયા. બેહીને ખોટે ખોટી મગજમારી મારે કરવી ને અહીંયા. અરે પણ લફણ ભાભી, જોયું મોટા ભાઈ, જોયું? આવું જ કરે છે જ્યારે હોય ત્યારે. એ જવો વહુ, હું છે ને તમને અટાણે વહુ તરીકે નહીં પણ એક બાપ તરીકે હું તમને બેયને કહું છું, બેટા તમે તો થોડુંક સમજી જાઓ. ભાઈ થોડુંક સમજો નહીં. ભાઈ ઈ બેને તો સમજાવે જ છે. રાજ એને સમજાવે ને મેં આને સમજાવી, પણ અમારે તે પછી કેટલુંક સહન કરવું. પણ મોટા ભાઈ એક વાત સમજ નથી પડતી મને. આ આટલા વર્ષથી મારા ભાભી અહીંયા આવ્યા છે, આ તમે આને સહન કેમ કરો છો? ધક્કા મારી દુનિયાની શરમે. ભરવાડીઓ હાલતા ધમકી દે મને કે હું મારા પિયરમાં વહી જાય. હું જ ગોલી છું, મારો જ બધો વાંક હશે. જ્યારે હોય ત્યારે આમ મારા જેઠાણી આમ, મારા જેઠાણી આમ, ઈ વયું જાય. મારે થોડું વયું જવાય. મારે તો માવતરે નથી પિયરમાં કે નથી મારે એકે ભાઈ. હું જાઉં તો જાઉં ક્યાં? કઈ બેન ને ઘેર થોડી હારી લાગુ હું? એકલી બબડીમાં મગજ સહકી ગયું છે કે હું તારું. અને આમ જો હવે છે ને તું મારી વાત સાંભળે. આ છે ને તારા સ્વભાવના કારણે મારે ઘરમાં કઈ બોલ્યા જેવું નથી ગયું. આપણે બે જ્યાં સુધી એકલા આ ઘરમાં રહેતા હતા, આ બે બાયુ પરણી નહોતી આવી ત્યાં સુધી છે ને બધું હાલતું હતું. પણ હવે છે ને એ બે બાયુ ગમે એમ તો તારી હમો વડ કહેવાય, તો એમ તારે હામાં શીંગડા ન મંડાય. આ તમે થોડી તઈને એક બાપની દીકરીઓ સબો, નોખા વાળાઈઓ સબો, એ થોડી સહન કરે. જઈ હોય તે તતડાવ્યા કરશો. તારે પણ આમ મોટો હુબો બનીને ક્યાં જવું છે? મારે ક્યાંય નથી જાવું. મેં પહેલેથી અભિડાયમાં જોયું ને અભિડાયમાં રહીશું ને તો તમારું ઘર જો એટલે પોગ્યું છે. પણ હવે મને એ ચિંતા થાય કે છૂટે હાથે વાપરે છે. મેં કેટલી કરકસર કરીને મેં આ ઘરને કેમ બનાવ્યું છે ને હવે અત્યારે એ વેડપે છે. તમે એમ કરો, મારે કાંઈ એમાં વ્યવહાર જ નથી કરવો, મારે કાંઈ વહીવટ નથી કરવો. હું અહીં બેઠી બેઠી મને ખાવા દે ને તો ખાય. હું બધું તમે એને સોંપી દો. તમારે જો બાયું હાર્યું લાગતું હોય ને તો હું તો ક્યાં હારીશ છું. કે જો મારી વાત સાંભળ, હું એવું નથી ઈચ્છતો કે ઈ આ બધું જે કરે ને એ મને મંજૂર છે. તો મારું કહેવાનું એમ છે
કે કંઈક 400 મહિના વરસ દી આમનામ નિરાયતે શાંતિથી વયું જાય ને તો પછી આપણે ભેગા બેહી હરખા ભાગે વેસી દેવું. પછી જેને જેમ કમાવવું હોય એમ કમાય, જેને જેમ ગુમાવવું હોય એમ ગુમાવે. એ આપણે ક્યાં પછી માથું મારવું છે? પણ તમે નથી સમજતા, એક ટ્રક ને એક દી નથી જાતો તો એ આખું વરસ એક કેમ જાય? સહન કરી દે, થોડુંક જાતું કરી. કારણ કે તને ખબર છે ઈ બે બાયું છે ને જો રિહામણે વહી જાય ને બાપની ઘેરે તો આપણે બે છે ઈ મોટા સમાજ અને સંબંધી આપણી સામું જ આંગળી સીન છીએ કે તમે બે અહીંયા જીવતા મર્યા હતા તો એક હારે બે બાયું કેમ રિહામણે વહી ગઈ? એકાદી ગઈ હોય ને તો આપણે ખોટું બોલી ગઈ. આ એક હારે બે જાય તો કોઈ દુનિયા માનશે? કોઈ નહીં માને. આ પ્રોઝ વાંક આવશે. એટલે હવે છે ને તને સેલા શબ્દોમાં કહી દઉં છું, તું છે ને આ બધી માથાકૂટ મૂકી દે. તો સારું, હવે હું હવે કાંઈ માથાકૂટ જ નહીં કરું. ને એ બે છે મોટા બાપની, હું છું ને સાધારણ, મારે થોડુંક હોય છે. હવે છે ને હું મારો સ્વભાવ થોડોક સુધારવાની પ્રયત્ન કરે કે ભાઈ હું કાંઈ નહીં બોલું, ઊંધું વળી જાય ને તો ભલે વળતું. બીજું હું તારે છે ને કાંઈ કરવાની જરૂર નથી. કામ પડે તો બોલવું કે ભાઈ ક્યાં મૂક્યું છે, ક્યાંથી લેવાનું છે, એમ નિરાંતે પૂછવું. બાકી છે ને કામ સિવાય બોલવું નહીં. કામ સિવાય તમે બોલો નહીં ને એટલે કોઈ માથાકૂટ થાય જ નહીં. બહુ વધારે પડતું બોલો ને તો તું બોલ તો હામી ઈ બોલે. હવે એને એમ છે કે હું શું કામ સહન કરી લઉં, હું શું કામે સાંભળી લઉં, એટલે એ હામા શીંગડા માંડે છે. એ હામા શીંગડા માંડે, તું નમતું લઈ લે. જાતું કરવામાં જ મજા છે. સારું તમે કયો એ વાત હાશી. બીજું હું હવે એમ કરું, ઘરમાં હાલતું હોય તો આપણે 400 મહિના વરદી એકાદાને ઓલી નાની ને એક સંતાન થઈ જાય તો હવ છૂટા થઈ જાય. આપણે કોઈ આપણને કહે તો નહીં સમાજમાં. હું એ જ ધારીને બેઠો છું કે અમે ભાઈઓ ભાઈઓ ગળ્યા પાણીએ જુદા થઈ જાય ને તો જે આ અમારા બાપ દાદા વખતનો જે માન મોભો અને જે આબરૂ છે ને એ આમ ટકી રહે. નકર દુનિયા તો વાટ જોઈને જ બેઠી છે કે આ લોકો કઈ બાંધે લાકડીએ અને કઈ આ લોકોનું તંત્ર વિખાય. અને હું છે ને એમ બાંધી બોલીને વીખવા નથી માંગતો, પ્રેમથી વીખવા માંગુ છું. એટલે હું આ બધું સહન કરું છું. હવે ઈ નો સમજે કાંઈ નહીં, તું તો મારી બાઈ છો, તું તો મારી વાત સમજ. હા તે પણ હું કહું તો શું, હવે હું કાંઈ નહીં બોલું. હવે આપણે હું ઓછું બોલવાનો પ્રયત્ન કરે એટલે આપણે કાંઈ માથાકૂટ ન થાય. બીજું તો હું તમને શું કહું હવે. હા બસ ખાલી એટલું ધ્યાન રાખજે, કામ સિવાય આપણે બોલવાનું નહીં. હે ભગવાન, હવે તો ઘરે કવડવા દોડે છે. સાચું કહું ને તો મને તો લ્યો વચ્ચે આવીને બેહવા જોઈએ. તમે ગમે એમ કરીને બાંધવા જોઈએ નહીં તમારે ભાભી. હક ન થાય તમને બાંધા સિવાય. હળી કરવા આવે તો મહાભારત મચાવવા આવ્યા, તાંડવ મચાવવા આવ્યા તમે અહીંયા. અત્યાર સુધી જે થયું ને એ મારી ભૂલ થઈ ગઈ અને હવે હું આગળ આવું કાંઈ નહીં કરું. એક મિનિટ માફ કરી દેજો. રિપીટ વન્સ મોર. હું બોલ્યા અત્યાર સુધી મેં જે કર્યું ને એ મારી ભૂલ થઈ ગઈ એટલે હવે મને માફ કરી દેજો બેવ તમે. વાગ્યું તો ખરી મને. 2 વાર તો બોલી તમે, હજી નથી સાંભળ્યું? ભાભી ગળાઠે વાત નથી ઉતરતી અમને. તમે વિશ્વાસ કરો, હવે હું કાંઈ નહીં કરું બીજી વખત. હવે પણ રડવા જેવા કાં થઈ ગયા તમે? કઈ થયું છે ભાભી તમને? મોટા ભાઈ કઈ બોલ્યા? તમારી તબિયત સાચી છે? કોઈ કાંઈ બોલ્યું નથી, પણ બસ હવે હું તમને જે હેરાન કરું છું, ટોર્ચર કરું છું, હું તમને કોઈને કાંઈ નહીં કહું હવે. અને હું કાંઈ બોલીશ નહીં કામ સિવાય. ભાભી મારી વાત સાંભળો. હા તમારે છે ને અમારી પાસે માફી માંગવાની જરૂર નથી. તમે ખાલી આમ સીધી રીતે રહ્યો ને તોય બસ છે. અમારે તો બસ શાંતિ જોઈએ છે ઘરમાં. અમને કામ કરવાથી વાંધો નથી ભાભી. હા કામ તો અમે કરી નાખશું, પણ તમે જે આ ટકટક કરો છો ને એ બસ બંધ થઈ જાય ને એટલે ઘણું. ને આમ છે ને નાના ભાઈ માફી ન માંગવાની. હા ભાભી, અમે તો બસ ખાલી એટલું જ ઈચ્છીએ કે તમે હપીને રહ્યો. પણ આ તમે જે કઈ બોલો છો એ સાચું જ બોલો છો ને કે પછી મજાક જ કરો છો? હજી આવી મજાક થોડી હોય. તમે બેવને મારી દેરાણી ગણો કે મારી નાની બેન ગણો, બેવ હરખું જ છે. એટલે હવે હજી માફી માંગુ કે હવે જે પણ વસ્તુ થયું હોય તમને મને માફ કરી દેજો. તમારી ભૂલ સમજાઈ ગઈ છે ને બસ. પછી કઈ નાના ઉપાય માફી નો મેગે રાખવાની. પણ એમ નહીં, આની ગેરંટી કોણ લે? જવાબદારી હું આની કે તમે હવે બાજશો નહીં? જવાબદારી હું લઉં છું ને, અને મેં જ એને કીધું. પણ મોટા ભાઈ બેહો ને, ઉભા છો તું? બેઠા બોલો ને. ના હું ઉભેલો બરોબર છું. હમણાં પાછું મારે નાવો ચાલુ હા છે, છૂપવા જવું પડશે. ખબર આમાં છે એ તો જો, દી દીધા. જવાબદારીનું મારી વાત સાંભળો વહુ, તમે જવાબદારીનું કહેતા હોવ ને તો હું જવાબદારી લઉં છું. ના આ વાતનો જવાબદાર હું. મારી વાત પૂરી થવા દે. વાત કાઈપમાં તું મારી આ છે ને તારી ભાભીને મેં સમજાવી છે અને મેં જ એને કીધું છે
એટલે એ માફી માગે છે. અને જો તારી ભાભીનું જે વલણ છે ને એમાં હવે તમને કોઈ સુધારો ન દેખાય તો તમારે કોઈને ક્યાંય જવાનું નથી, આ ઘરમાં જ રહેવાનું છે. અમે બે માણસ જુદા થઈ જાવ બસ. અરે પણ હા, અચાનક બદલાવ આવવો, કૂતરાની પૂંછડી સીધી થાવી અને ઊંટ પહાડની હેઠે વયો જાય, છે પણ હવે તો કાંઈક તો રહસ્ય હોય. ભાભીને આવી રીતે કહેવાય? હા, કોઈએ ક્યાંય જુદા થવાની જરૂર નથી. ભાભીએ માફી માંગી લીધી ને બસ. એમ હા, નો ભાભી. માનું. અને એ ભાભી ભાઈ, સુધરી ગયા. આ જલપા વહુની વાત બરોબર છે. તું બાજુ ને આ સુધરેલી બાજી બગાડવા ઊભો છો. હા, ના, બગાડવી મહેન્દ્રભાઈ. નથી. તમારે ક્યાં ઘરમાં રહેવું છે? તો એ હું કામ ને મહરકા બોલો છો? આ માંડ બધા હરખેથી રહેવા માંડ્યા, શાંતિથી ઘર હાલવા માંડ્યું, તો હું કામ તમે એમાં ઉંબાડ્યું મૂકો હડકતું? જો ભાભી, તમે અમારા મોટી બેન જ કહેવાય, અને હા હું ગણો તો હા હું, ને માં ગણો તો માં. આ તમારે માફી નથી માંગવી, તમારે ઘરનું કોઈ કામ નથી કરવું, પણ તમે ખાલી છે ને શાંતિથી રહ્યો ને મીઠા મોઢે બોલાવો અમને, હારા મોઢે. બાકી તમે જે કહેવો ને તમને બધું અમે કરીને દેવું તમ તારે. અને આ ઘરનો વહીવટ અમારે કાંઈ નથી જોતો, બધું તમે રાખો, પણ ખાલી હારા વેળે બોલાવો ને ટકટક ન કરો ખાલી. આમ જોવો ભાભી, આ તમે જેઠાણી થઈને જાસૂસી કરો છો ને એ બધું બંધ કરી દો. આ જોવો, આ ઘર જેટલું તમારું છે ને એટલું અમારું છે. અમને આ ઘર વાલું જ છે, અમે કઈ આ ઘરમાં બગાડ કરવા ન માંગતા હોય, પણ આ તમે ખોટે ખોટી રાડું નાખો ને એટલે અમને પછી એમ થાય કુંવરું થાવું હોય થઈ જાય. એલા એ તું તો કાંઈક બોલેલા, મને તો વિશ્વાસ નથી આવતો. પતે તો બોલું ને કાંઈક, આ બધાનું પતે ને હું થાય ઇમોશનલ ડ્રામા ચાલુ થઈ પણ ગયો. આમ જો મોટા ભાભી જુઓ બિચારા રડે છે. અરે ભાભી, એમાં રોવાનું ન હોય, આ તો હરખની વાત છે. હવે તો શું કહેવાય, આમ તમને તો તમારી ભૂલ સમજાઈ ગઈ ને આ લોકોએ માની લીધું. હે, તમને બીજું કોઈ કાંઈ કહેવાય ને, તમે તારે પ્રેમથી આ ઘરમાં રહો, હળી મળીને રહો અને શાંતિથી રહે એટલે બહુ આવી ગયું. ઈ વાલ કરશે જ, હવે તમારે ધક્કો મારવાની જરૂર નથી. હવે આમ જો બીજી એક અગત્યની વાત, આ બધું તો થાળે પડી ગયું. ભાભી, તમારે હવે એક જાસૂસી કરવાની છે ને એક બીજું કામ કરવાનું છે, ઈ બસ. તમે ભૂલતા નહીં. હવે મારે કાંઈ નથી કરવું ભાઈ ભાઈ. તું ક્યાં પછી દિવાળી સાહેબ છો? શાંતિ રાખો. આ મારા મોટા ભાઈ ના માવા બેન કરાવવાના છે તમારે. ઈ તો હવે કોને ખબર થાય કે ન થાય. મને તો એવું થાય કે હું ઠાઠડીમાં ફૂઈ તેદી મામા બેન કરશે. એમ નો માનું, પણ મને પાકો વિશ્વાસ મોટા ભાઈ કઈ આવશે ખબર છે? હા બોલ બોલ. તમે થૂકતા હો જાવ પેલા. એ ભાઈ તમે રહેવા દો. આમ જો, તમે 3 બાયું છો ને, એક શાક બનાવો, એક રોટલી બનાવો અને એક દાળ ભાત બનાવો. આ ત્રણેયના સ્વાદ એક હરખા થાય ને તઈ તમે માનજો કે તમારા ત્રણેય વચ્ચે મન મેળ થયો. અને અમે તમારે ક્યારે કરશું ખબર છે? જ્યારે તમે ત્રણેય ભાઈઓ છે ને અમે રાંધી લઈએ ને તો એક રહોડું સાફ કરજો, એક કચરું પોતું કરજો ને એક વાસણ ઉટકશો, ત્યારે માનશું અમે. એની પાસે થોડું કરાવાય. શીખો, કાંઈ નહીં, શીખો. આપણે મસ્ત મજાનું રસોઈ બનાવી દઈ. આ લોકો રાજભાઈ. ભૂખ્યા થયા છે. હવે જો આમ રાજલા, મને તો આમ જો દિલ દરિયો થઈ ગયું. જા ભલા મણા નાકે જા ઓલા રણછોડ ભાઈ ગલ્લે ડૂબી અને ન જાતા. 2 પાર્સલ લેતો હોય માવા જા. મોટા ભાઈ તમે બહુ કરી છે. માવા તમે બેન કરી જો ભાઈ. તું જા ઓલો ગલ્લો બેન કરીને વિયો જાહેર. હું ઠઠ્યો રે, મને બીજાના માવા નથી ખાવતા. આ તમને કહું. તે તો ચોકલેટ લેતા આવજો. અહીંયા લો તો એક મિનિટ, અહીંયા લો. બેહો, ક્યાંય નથી જાવ છે ને મના. લે ભાભી 50 રૂપિયા હું કરું? રાખો, ભેગા કરો. ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાણી પી હારું હો. જાય.